हेलो गाइस वेलकम बैक माय यूट्यूब चैनल। तो गाइस चैनल में पहली बार जोड़ा चैनल सब्सक्राइब करजो, बेल नोटिफिकेशन ऑन कर दो। दररोज वीडियो अपलोड થશે નોટિફિકેશન તમને મળી જશે। વિડિયો જોવો છો પ્લીઝ લાઈક કરજો। લાઈક એકદમ ફ્રી હોય છે, તમારે કશું પૈસા આપવાની જરૂર નથી હોતી, એટલે લાઈક કરી દો। અને તમને વિડિયો સારો લાગે પ્લીઝ દિલવાળું કોમેન્ટ કરજો। અને દિલવાળું કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઇબ કરશે, ત્રણ વસ્તુ જે કરશે એને હું કોમ્યુનિટી પોસ્ટ મૂકીશ। પ્લીઝ તમારું જે પણ ચેનલનું નામ હોય એ કોમેન્ટ બોક્સમાં લખી દેવાનું, એટલે તમારી કોમ્યુનિટી પોસ્ટ મુકાઈ જશે, બરોબર? એટલે તમે મને સપોર્ટ કરજો, હું પણ તમને સપોર્ટ કરીશ। તો ચલો મિત્રો વિડિયો ઠાકોરનું ચાલવાનું દાદાગીરી ઘેર મૂકી આવવાનું, બજારમાં ઠાકોરનું ચાલવાનું જોરદાર લાગે છે આ મિત્રો। हेलो फ्रेंड्स, कैसे हो आप लोग गाइस। तो इस तरह का टेम्पलेट स्टेटस बनाना चाहते हैं, सिंपल से वीडियो की डिस्क्रिप्शन में लिंक मिल जाएगी गाइस। आपको सिंपल से एलर्ट मोड एप्लिकेशन फुल प्रोजेक्ट ओपन कर लेવાનું છે गाइस। पहला गाइस અમારી ચેનલમાં તમે નવા હો તો ગાइस આવી રીતે કઈ વિડિયો તમારે જો બનાવવા શીખવું હોય તો અમારી ચેનલમાં ગાइस તમે બન્યા રહો અને સબસ્ક્રાઇબ બેલ આઇકોન દબાવતા રહેજો गाइस। અને લાઈક તો જરૂરથી કરજો गाइस, લાઈક મફત હોય છે गाइस। આટલું કર્યા બાદ સિમ્પલ તમારે બીચમાં ઓપન કરી લેવાનું છે। कुछ આવી રીતે ઇન્ટરફેસ દેખાય, તમારે સિમ્પલ અહીંયા ઓકે મારી દેવાનું છે। ओके मारे बाद सिंपल तमारे अहींया नीचे प्लस आइकन में क्लिक करवानुं छे અને મીડિયામાં જવાનું અને गाइस તમે અહીંયા તમારો ફોટો પર લગાવી શકો છો। હું સિમ્પલ ડેમો કરી હારે ફોટો લઈ લઉં। આટલું કર્યા બાદ સિમ્પલ તમે અહીંયા થ્રી ડોટ પર ક્લિક કરવાનું અને ફૂલ કોમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે। આટલું કર્યા બાદ સિમ્પલ તમે ફોટોના બાજુમાં ક્લિક કરવાનું અને ફોટો નીચે લાવી દેવાનો છે। આટલું કર્યા બાદ સિમ્પલ તમે ફોટો પર ક્લિક કરવાનું છે અને गाइस તમારે અહીંયા ઇફેક્ટમાં જવાનું છે અને गाइस તમારે થ્રી ડોટ પર ક્લિક કરવાનું છે નીચે અને गाइस તમે कॉपी इफेक्ट कर देવાનું છે। આટલું કર્યા બાદ સિમ્પલ તમે બેક આવી જવાનું। બેક આવ્યા બાદ ગાइस ફોટો છે એને અમે ક્લિક કરી, જૂનો ફોટો છે એને અમે ક્લિક કરીને તેને ડિલીટ કરી દેવાનું છે। અને જે તમે નવો ફોટો ક્લિક કર્યો એમાં ક્લિક કરી અને ઇફેક્ટમાં જવાનું અને અહીંયા થ્રી ડોટ પર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું। આટલું કર્યા બાદ સિમ્પલ તમારે અહીંયા સ્કોર કરી લેવાનું છે અને ફોટો પર ક્લિક કરી અને ફૂલ કરી દેવાનું, એટલે શું બીટ પૂરેપૂરો લાગી જાય। આટલું કર્યા બાદ તમારે ક્રોપ પર ક્લિક કરવાનું અને અહીંયા તમારે જેટલું રેશિયો રાખવું એટલું રાખી અને એક્સપોર્ટ કરી દેવાનું, વિડીયો ગેલેરીમાં આવી જશે।